એકબીજામાં મિશ્રિત ન હોય તેવા બે પ્રવાહીઓ એને નીચેનો આપણે કેવી રીતે અલગ કરી શકીએ તેના વિશે જોઈએ. બરાબર? આ આપણા શું છે? તેલ. તેને આપણે પાણીમાં નાખીએ છીએ. જેનો કોઈ અહીંયા તેલ કેવું છે? પાણી કરતા હલકું. એટલે પાણીની ઉપર શું થાય? તરે. બરાબર? એ જોશો તમે. જો છે ને પાણીની ઉપર તેલ તરે. બે લેયર અલગ દેખાશે. નીચે શું છે? નીચે પાણી. એ ઉપર શું છે? તેલ. હવે આને તમે નિદર્શન પદ્ધતિ દ્વારા અલગ કરી શકો છો. આને શું કહેવાય? સેપરેટિંગ ફનેલ. શું કહેવાય? સેપરેટિંગ ફનેલ. હવે આપણે એક વાત ચાલુ કરીશું એટલે આપણે પાણીને નીચે લઈ લઈશું. બધું પાણી ક્યાં લઈ જશે? અહીંયા નીચે. ધ્યાન આપો. નીકળી ગયું પાણી? નીકળી ગયું માત્ર તેલ. બરાબર? એટલે સેપરેટિંગ ફનેલ દ્વારા આપણે બે પ્રવાહી કે જે એકબીજામાં મિશ્રિત થતા નથી તેને આપણે અલગ કરી શકીએ છીએ. એટલે કે પેટ્રોલ પાણી, તેલ પાણી, બરાબર? કેરોસીન પાણી. આવા જે પ્રવાહી જે એકબીજામાં મિશ્રિત ન થાય એવા પ્રવાહીને આપણે સેપરેટિંગ ફનેલ દ્વારા અથવા નિર્ધારણ પદ્ધતિ દ્વારા અલગ કરી શકીએ છીએ. સમજ પડી ગઈ?